ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના તહેવારો આવતાની સાથે જ રાજકોટમાં કોરોનાનું માથું ઉચક્યું છે. રાજકોટમાં છેલ્લા 3 દિવસથી પોઝિટિવ કેસનો આંકડો 100 પાર નોંધાયો છે, જે ગત અઠવાડિયે 8 દિવસથી 100ની અંદર હતો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 8 દિવસ પહેલા રાજકોટના ગામડાઓમાં રોજ 20 થી 25 કેસ આવતા હતા, ત્યારે અત્યારે હાલ રોજ 40 થી 45 કેસ આવી રહ્યા છે. તહેવારોમાં ખરીદી અને તહેવારો દરમિયાન લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસમાં હજુ પણ વધારો થઈ શકે છે. તો દિવાળીના તહેવારને લઈને લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી રહ્યા છે, જેના કારણે સંક્રમણના કિસ્સા વધ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધ્યું છે. પહેલા 20 થી 25 કેસ આવતા હતા, હવે 40 થી 45 કેસ રોજ આવી રહ્યા છે. ચાલુ સપ્તાહે રાજકોટમાં કોરોનાના કેસનો આંકડો 100 પાર પહોંચી ગયો છે અને રાજકોટ હેલ્થ વિભાગની ચિંતા વધી છે. 8 દિવસ પહેલા રાજકોટ ગ્રામ્યમાં જ રોજ 20 થી 25 કેસ આવતા હતા, આજે 40 થી 45 કેસ આવી રહ્યા છે. આ વિશે વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા પરાક્રમસિંહ પાસે. પરાક્રમ, તહેવારોની સિઝનમાં લોકોની બેદરકારી ક્યાંક ને ક્યાંક ભારે પડી રહી છે. શું પ્લાનિંગ છે રાજકોટના હેલ્થ વિભાગનું? જે ચોક્કસ દિવાળીની ખરીદી માટે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ભીડ અને શહેરી વિસ્તારની ભીડ જોવા મળે છે. રાજકોટની અંદર કોરોનાના જિલ્લાની અંદર સતત કેસ વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની જે ચિંતાજનક સ્થિતિમાં કેસ વધી રહ્યા છે. ડોક્ટર મિતેશ ભંડેરી આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, કેટલા કેસમાં વધારો થયો અને લોકો જે બેદરકાર જોવા મળી રહ્યા છે, શું કહેશો? ગત જે અઠવાડિયાની પરિસ્થિતિમાં ચાલુ અઠવાડિયે કેસીસ ખાસા એવા વધેલા છે. ગયા અઠવાડિયે લગભગ 30 થી 35ની આજુબાજુ કેસીસ આવતા હતા. આ અઠવાડિયે 50 થી 55ની વચ્ચે કેસીસ વધી રહ્યા છે. ખાસ કરીને દિવાળી એક એવો તહેવાર છે કે સૌરાષ્ટ્રના જે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સિટીમાંથી, સુરતથી લોકો પોતાના વતનમાં જતા હોય છે. એટલે અમારા માટે આ તહેવાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે છે સંક્રમણની દૃષ્ટિએ કે સ્થાનિક જો સંક્રમણ થશે તો પાછા કેસીસ વધશે. એટલે અમારે અત્યારે જે અમારી સ્ટ્રેટેજી જે છે એ સંક્રમણ કઈ રીતે અમારે આ દિવાળીના તહેવારોમાં લોકો તહેવારો પણ ઉજવી શકે અને સંક્રમણ કઈ રીતે અમે અટકાવી શકીએ અથવા તો ઓછું કરી શકીએ, એ જ સ્ટ્રેટેજીમાં અમે આગળ વધી રહ્યા છીએ. કઈ રીતે અટકાવશો? કેમ કે ભીડ, જે ગુંદાવાડી બજાર હોય, રાજકોટની તમામ બજારો હોય, પરા બજાર છે, ધર્મેન્દ્રસિંહજી માર્કેટ છે, લાખાજી રાજ રોડ છે, ત્યાં અત્યારે પણ આપ જઈને જોઈ શકો છો, જબરજસ્ત ભીડ જોવા મળે છે અને 20% લોકો માસ્ક જ નથી પહેરતા. એ વાત બિલકુલ ખરી છે કે લોકો થોડું માસ્કનો જે ઉપયોગ જે છે એ અવારનવાર ઓછો કરી નાખે છે. ખાસ અત્યારે જે અમારી મોટી જે અમારી ઝુંબેશ જે છે, અમારા જેટલા ગ્રાસરૂટ લેવલના વર્કર છે એ તમામે તમામ એક સામાજિક જે કહેવાય ને કે આંદોલન જેવું અમે ચાલુ કરાવીએ છીએ કે જેમાં એ લોકો પણ જ્યારે દિવાળીના તહેવારમાં એકબીજાને મળે ત્યારે ખરેખર માસ્ક પહેરે છે કે નહીં એ એન્શ્યોર કરે અને એનું ધ્યાન રાખે અને જે પણ જગ્યાએ એ લોકો જાય છે ત્યાં સતત ને સતત માસ્ક માટે ફોલોઅપ કરે. બીજું, કલેક્ટરશ્રી સાહેબે પણ એક એસપી સાહેબને બધાને અનુરોધ કરેલો છે, પ્રાંત સાહેબને, કે ગ્રામ્ય કક્ષાએ પણ સતત માસ્કની ઝુંબેશ કન્ટિન્યુ ચાલુ રાખે અને જેથી કરીને શું છે કે ગ્રામ્ય વિસ્તારે ચોરે લોકો જે બેસતા હોય એ પણ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, એ ખૂબ જરૂરી છે. સર, ચોરે તો બરોબર છે, દરરોજ લોકો બેસતા હોય છે, પણ સાથે સાથે વાત કરવામાં આવે જે બજારોની અંદર ભીડ છે અને ત્યાં લોકો બેદરકાર જોવા મળે છે. અમે જોયું નાના નાના બાળકો લઈને પણ માસ્ક વગરના બાળકો જોવા મળતા હતા. એમાં ખાસ હું લોકોને એ કહીશ કે બજાર જે દિવાળીનો માહોલ છે, ખરીદી ચોક્કસ કરવી જોઈએ, પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે. માસ્ક એ જ વેક્સિન છે. માસ્ક જો નહીં પહેરો તો જે લોકો અત્યારે સંક્રમિત નથી થયા એ લોકો સંક્રમિત થઈ શકે છે અને આખી ચેઇન જે છે એ એક્સપોનેન્શિયલી વધી શકે એમ છે. સાહેબ, કેટલા કેસ વધ્યા આ 3-4 દિવસમાં? 3-4 દિવસમાં ગયા અઠવાડિયાની સાપેક્ષમાં લગભગ 1.5 ગણા કેસ થઈ ગયા છે. ચોક્કસ ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય. રાજકોટ શહેરની અંદર તો કેસ વધી રહ્યા છે, પરંતુ જિલ્લાની અંદર આજે 1.5 ગણા કેસ વધી રહ્યા છે. પહેલા 20 થી 25 કેસ આવતા હતા, અત્યારે 50 થી 55 જેટલા કેસ આવી રહ્યા છે. સતત
કેસમાં વધારો થઈ રહ્યો છે અને દિવાળીની જબરજસ્ત ખરીદી થઈ રહી છે, પરંતુ લોકો સતર્ક રહે, કેમ કે દેશનો સૌથી મોટો અને આખા વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી માનવામાં આવે છે. લોકો હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે, પરિવાર સાથે ખરીદી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટની જે બજારો છે, જે તાલુકા લેવલની બજારો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જે ભીડ જોવા મળતી હોય છે, સોશિયલ ડિસ્ટન્સ નથી રહેતું અને 20% જેટલા લોકો છે તે માસ્ક નથી પહેરતા, તેનું આ પરિણામ આવ્યું છે. જી આભાર પરાક્રમ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો ક્યાંક ને ક્યાંક માસ્ક ન પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગની જે બેદરકારી છે તેના કારણે કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ માસ્કની ઝુંબેશ ચલાવી હોવાની વાત કરી રહ્યા છે આરોગ્ય અધિકારી, પરંતુ લોકો હજી પણ જાગૃત હોય તેવું લાગતું નથી. દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે, પરંતુ બેદરકારીના કારણે સંક્રમણના કિસ્સા સતત વધી રહ્યા છે. રાજકોટમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. રાજકોટ ગ્રામ્યમાં પણ, ન માત્ર શહેર, ગ્રામ્યમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.